હું દુલાભાઈ હારું. હા હો જયંતિ, હારો હારો હો. તારે કેમ છે? મારે હારું. લે બીડી પીવો હોય તો લે. મને એમના ડોક્ટરે બીડી પીવા ના પાડી. કેમ, તને હું છું? શરદી ને કફ ને એવું થઈ ગયું ને એટલે. ઠેક. એલા ઓલો નાગજી નો છોકરો છે ને, જોતો હા ઈ જ છે. તારો બીડી ના રવાડે ચડ્યો. નાગજી ને કેવું છે તારા છોકરાએ બીડી પીવાનું ચાલુ કર્યું? હાલ તારોડ કેતા આવીને ચા પીતા આવી. હાલ હાલ, અમથી હવારની સા નથી પીધી. કેમ? હવાર માં તારા ભાઈ બિહારે લપ થઈ ગઈ તો થોડુંક ઊંચા અવાજે બોલાઈ ગયું. હું કે વાહા વાહાડે ફરતો ધોકો આવવા દીધો તો આ બધું દુખે છે. તો હકડીને રહેતા હોત તો. એલા નાગજીભાઈ ઘરે છે? હા આવો આવો. ખબર આ બધું બે ભૂલા પડ્યા. આ તો તારો છોકરો સગનભાઈ ગલ્લે રોજ બીડી પીતો હોય એટલે તને કેવા આવ્યા. હોય જ નહીં, ઈ તો ધારે નથી ખાતો. બીડી ની તો દૂરની વાત છે. પેલા મેં એને જયંતીએ બે જોયું. બોલાવા દે એને તો. બોલ્યા હો બોલ્યા. બોલો ને પપ્પા. સગનભાઈ ના ગલ્લે આજ તું બીડી પીતો તો? ના ના પપ્પા, હું તો મીઠો માં હોય નથી ખાતો. બીડી તો દૂરની વાત. આવા ખોટા આંધા તમને કોણ ભરાવે છે? આ જયંતિદા ને દુલાદા બે કે. દુલાદા, તમે તમારા છોકરાનું કરો ને. તમારો છોકરો રોજ સાંજે દારૂના બાટલા ઓલાડીને ગામમાં જઈને તેને હારે બાંધતો હોય. તમારા છોકરાનું કરો ને. આ બીજાના ઘરે હું હાંઠા ભરાવો છું? પપ્પા, આ બે ને બીજો કઈ કામ ધંધો જ નથી. આખો દિવસ ગામના ઓટલા ભાંગતા હોય ને આની આરો પાછા બીજા 3 ભાભલા હોય. એ બધા ગામના ઓટે બેહીને જેવી તેવી વાતો જ કરતા હોય. ફલાણા છોકરો આમ ને ફલાણી છોકરી તેમ. હશે બટા, તું નહીં હો, પણ બીજો છોકરો બીડી પીતો હશે. મને એમ કે તું હશ. હારું હાલ નાખજે, અમે જાવી. સુધરો સુધરો, છોકરાના ઘરે છોકરા છે તો ગામના ઓટલે બેહીને એકલા શી. મારે તમને હું કેવું, મારા પપ્પા હામાં બેઠા છે ને, નકર હું તમને બેયને સંભળાવી દે. જાવ જો હવે.